હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 5 વિષય પર્યાવરણ એકમ 22 છે પટોળા। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, આપેલા હસ્તક ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગને ઓળખીને તેનું નામ લખો। અહીં છે પહેલું છે તે ગૂંથણ કામ, બીજું છે મહેંદી કામ, ત્રીજું છે અથાણા બનાવવા અને ચોથું છે તોરણ બનાવવા। અહીં પ્રશ્ન 2 છે, તમારા ગામમાં ઉપર આપેલા સિવાયના કોઈ ઉદ્યોગ ચાલતા હોય તો તેના વિશે લખો। હા, મારા ગામમાં માટીકામ, દરજીકામ જેવા ગૃહ ઉદ્યોગો ચાલે છે। કેટલીક મહિલાઓ દ્વારા ઇમિટેશનનું કામ પણ કરવામાં આવે છે। કેટલાક ઘરોમાં સાડી પર સ્ટોન લગાવવાની કામગીરી કરવામાં આવે છે। એક ઘરમાં અગરબત્તી બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે। હવે પ્રશ્ન 3 છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો આ આપેલામાંથી કયું જૂથ ગૃહ ઉદ્યોગનું નથી? તો બી, અગરબત્તી બનાવી અને વિમાન બનાવવું। પછી 2, ગુજરાતના કયા શહેરમાં પટોળા ઉદ્યોગ વિકસેલો છે? તો પાટણ। જૈવિકભાઈએ બાંધણી બનાવતી જગ્યાની મુલાકાત લેવી છે તો તેમને નીચેનામાંથી કઈ જગ્યા જશે? તો જેતપુર। પછી આગળ, ગુજરાતના કયા સ્થાપત્યમાં પટોળાની ભાત જોવા મળે છે? તો રાણીની વાવ। આગળ, નીચેનામાંથી હસ્તકલાનું ઉદાહરણ કયું નથી? તો ગીત ગાવું। પ્રશ્ન 4 છે, તમે તમારા ઘરના સભ્યો પાસેથી કયા કામ કરતા શીખ્યા છો? તો હું મારા ઘરના સભ્યો પાસેથી સાયકલ ચલાવતા, ઘરની સફાઈ કરતા, છોડને પાણી પાતા અને વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવતા શીખ્યો છું। પછી આગળ, હસ્તક કારીગરોને લુપ્ત થતી અટકાવવા તમે શું કરી શકો? તો હું હસ્તકારીગરો દ્વારા બનાવવામાં આવતી ચીજવસ્તુઓનો ઉપયોગ વધારે કરીશ અને લોકોને પણ ઉપયોગ કરવા સમજાવીશ। હવે પ્રશ્ન 3 છે, નીચેના કારીગરોના કામ વિશે ટૂંકમાં લખો। તો કડીઓ મકાન તેમજ અન્ય ચણતર કામ કરે છે। પછી વાળંદ લોકોના વાળ કાપે છે અને દાઢી બનાવી આપે છે। રમકડાં બનાવવા, તો માટી, લાકડા કે પ્લાસ્ટિકમાંથી સુંદર રમકડાં બનાવે છે। 4, કાપડની ભાતનો એક પ્રકાર પટોળું છે તો તમે બીજા પ્રકાર જાણો છો? તો હા, પટોળા સિવાય બાંધણી, કાંજીવરમ, બનારસી અને લખનવી ચિકનકારી જેવા કાપડની ભાતના પ્રકારો હું જાણું છું। પટોળા મોંઘા કેમ હોય છે? તો પટોળા બનાવવામાં રેશમી દોરાનો ઉપયોગ થાય છે। તેના વણાટની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સમય માંગી લે તેવી હોય છે, તેથી પટોળા મોંઘા હોય છે। હવે પ્રશ્ન 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન ખરું છે, ત્રીજું ખોટું છે, ચોથું વિધાન ખરું છે, પાંચમું ખરું છે, છઠ્ઠું વિધાન ખોટું છે અને સાતમું ખોટું છે। હવે પ્રશ્ન 6 છે, વંશ પરંપરાગત વ્યવસાયકારોમાં લાલ રંગ અને વંશ પરંપરાગત વ્યવસાયકારોમાં લીલો રંગ કરો। હવે પ્રશ્ન 7 છે, મને ઓળખો। હું વાહનોનું સમારકામ કરું છું તો મિકેનિક। હું મકાનોને રંગવાનું કામ કરું છું તો રંગારો। હું તાણાવાણા ગૂંથીને તૈયાર થતી ભાત છું તો પટોળું। પછી હું કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મારી છે તો પોલીસ। હું સૂટ શેરવાની બનાવું છું તો દરજી। હું ફરસાણ અને મીઠાઈ બનાવું છું તો કંદોઈ। તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।